અરે ગમે તેવા પ્રેમના ગીતો વાગતા તો મેલડી યાદ આવી ગઈ. હાચું ખોટું? ભલે હિન્દી ગીત વગાડો પણ હિન્દી ગીત વાગતા વાગતા તે એ પ્રેમનું કોઈ ગીત વાગતું હોય ને તે પ્રેમમાં હું ખુખાર મેલડી યાદ આવી જાઉં. જેને તમે ચાહતા હોય એ યાદ આવે. હાચું ખોટું? અસલ જો પ્રેમ કરવા જેવો છે ને એ પ્રેમ નહીં થતો. અને પ્રેમ છે ને હંમેશા ભગવાન માટે એ ભક્તિ કહેવાય, એ પ્રીત કહેવાય. હાચું ખોટું? હનુમાનજી રામ ને કેટલું ચાહે? 24 કલાક રામ રામ ને રામ. મીરાબાઈ કૃષ્ણ ને કેવું? હું માર્ગ તમને બતાવું છું કે આ માર્ગે ચાલો તો આ માર્ગે હું તમને બતાવું કઈથી આગળથી આ રસ્તે જાઓ તો આગળ જતા તમારી મંજિલ તમને મળી જશે. મતલબ તમારું સુખ તમને પ્રાપ્ત થઈ જશે. તો એ માર્ગ ઉપર ચાલવું તો તમારે પડશે ને. કદાચ ચાલતા નહીં આવડે તો હું આગળ પકડીને ચલાવડાવીશ. કેવું? ચાલતા નહીં આવડે પડી જશો તો હું આગળ પકડીને ચલાવીશ. અને આગળ પકડીને ચલાવી વચ્ચે ક્યાંક કદાચ દુઃખ રૂપી પ્રારબ્ધ રૂપી કર્મ રૂપી કદાચ કોઈ ઠોકર આવીને ઠોકર અને તમે કદાચ પડી ગયા ને તોય વિશ્વાસ રાખજો હું તેડીને તમને આગળ લઈ જઈશ તમારા મંજિલ સુધી. હું છોડીશ નહીં. કેમ કે તમે મનથી આવી અને બે હાથ ઊંચા કરીને કહી દીધું કે માડી અમે તારા છીએ. તો મેં તે 1000 વખત કહી દીધું છે બારેજા ધામ આવનારા તમામ મારા વાલા ભક્તો મારા પ્રિય ભક્તો છે. મેરડી એ શું કદાચ કોઈનું કારણોસર કામ ના થતું હોય, કોઈ કારણોસર કામ ના થતું હોય પ્રાર્થના કરવા છતાંય પણ એ દીકરાને એ દીકરીને તે હું અહેસાસ તો એવું કરાવું છું કે હું ખુખાર મેરડી જોડે એને એવો અનુભવ તો કરાવું છું ડગલે પગલે કે હું માતા તારી જોડે છું, ચિંતા ના કરીશ. ભલે તારું કામ નહીં કરતી પણ તારું કામ નહીં કરવા પાછળનું તે મારું કઈક રચામણ જુદું છે. તારે તે માગ્યું છે આટલું અને મારે હાલવું છે આટલું. એટલે કદાચ કોઈ કામ ના કરતી હોય, કોઈને સપને ના આવતી હોય તો એવો વિચાર ના કરતા કે માં બધાના સપને જાય છે, હું તને આટલું માનું છું છતાંય તું મારા સપને નહીં આવતી. તો તમારા સપને નહીં આવવા પાછળનું તે મારું કઈક રચામણ હશે, મારી કઈક લીલા હશે. જેમ કે તમને એક તડપ પેદા કરું અંદરથી એક તડપ પેદા કરું કે માં તું બધાની હોમું જોવે છે, તું મારી હોમું ચમ નહીં